ખેડૂતોને ઘણા બધા સપના બતાવવામાં આવે છે। જ્યારે પણ ઇલેક્શન આવતું હોય, ચૂંટણી આવતી હોય ત્યારે ખેડૂતો સિવાય કોઈ વાત નથી કરવામાં આવતી। ગામડામાં નેતાઓના ભાષણમાં ઘણું બધું જોવા મળતું હોય છે, ઘણું બધું સાંભળવા મળતું હોય છે, પણ જ્યારે ઇલેક્શન પતી જાય અને સામાન્ય દિવસો આવે ત્યારે ખેડૂત હેરાન પરેશાન થતો વલખા મારતો દેખાય છે। અને ફરી એકવાર એવું કંઈ કેટલાય જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે કે ખેડૂતો ખાતર માટે અત્યારે લાઇનમાં ઊભા છે। પછી એ ધાનેરા હોય, વાવ, થરાદ, ઉમરપાડા, તાપી, મહીસાગર હોય, એટલે કે 4 જિલ્લાના ખેડૂતો, આ બાજુ ગીર સોમનાથ જિલ્લામાં પણ ખાતરની બૂમો ઉઠી રહી છે। 4-5 જિલ્લા અત્યારે એવા છે કે જ્યાં ખાતર નથી મળી રહ્યું, પણ કૃષિ મંત્રી છે કે સબ સલામતના દાવા કરી રહ્યા છે। આ ખેડૂતોની લાંબી લાઈનો, ખેડૂતો રોજ વલખા મારી રહ્યા છે, રોજ હેરાન પરેશાન થઈ રહ્યા છે, કેમેરામાં કેદ થાય છે, પણ કૃષિ મંત્રીને ચિત્ર બિલકુલ બરાબર દેખાય છે। હું 4 વાગે ખાતરની લાઈનમાં આવ્યો છું, સૌનો પહેલો નંબર મારો છે, બરાબર। ખાતર મળે એવી અપેક્ષા લઈને આવ્યો છું, બરાબર। કાલની 2 ગાડીના સમાચાર મળ્યા હતા કે 2 ગાડી યુરિયા આવ્યો છે, બરાબર। કાલે આવ્યા હતા, કાલે ખાતર કે આજ નહીં મળે, સવારે આવશે ખાતર, વહેલો તમે વહેલા આવજો। એક ભાભીથી વહેલા આવ્યા, રેટ 4 વાગે ઘરથી ઉઠ્યા હતા, ત્યાં હું 5 વાગે આવ્યા છો, કાકી વાર્યા નથી। ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે, અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે। ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે।